વડોદરા શહેરમાં હિટ એન્ડ રનની ઘટના સાથે જ ભ્રષ્ટાચારના મુદ્દાઓને લઈને શહેર કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। ઉલ્લેખનીય છે કે કારેલીબાગ આમ્રપાલી કોમ્પ્લેક્સ નજીક તાજેતરમાં જ હિટ એન્ડ રનની ઘટના બની હતી, જે સ્થળ ઉપર એક મહિલાનું કરુણ મોત નીપજ્યું હતું। આ ઉપરાંત નાના મોટા સહિત 3 થી 4 જણાને ગંભીર ઇજાઓ પહોંચી હતી। આ મામલે રક્ષિત ચોરસિયા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, પરંતુ SLFના રિપોર્ટ શહેર કોંગ્રેસને નહીં મળવા અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ અનેક આક્ષેપો કર્યા હતા। આ ઉપરાંત શહેરની ભૂખી કાંસની સફાઈ મુદ્દે પણ શહેર કોંગ્રેસમાં રોષ ફેલાયો છે। ભૂખી કાંસની તાત્કાલિક ધોરણે સફાઈ કરીને પહોળી કરવા સહિત કાંસ ઉપરના દબાણો તાત્કાલિક ધોરણે હટાવવા સહિતની યોગ્ય કાર્યવાહી થતી હોવાના આક્ષેપો સાથે શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીની આગેવાનીમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। શહેર કોંગ્રેસના કાર્યકર્તાઓ, અગ્રણીઓ તેમજ વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, પૂર્વ મંત્રી ભીખાભાઈ રબારી સહિત શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ કલેક્ટર કચેરી ખાતે પહોંચી ભાજપ હાઈ સહિત હિટ એન્ડ રનના કિસ્સાઓ આરોપી રક્ષિત ચોરસિયાની કડક સજા કરવામાં આવે તેવી માંગ કરી હતી અને કડક તપાસ ઝડપી બનાવવામાં આવે તેવી માંગ કરી હતી। શહેરમાં ગુનાખોરી વધી હોવાના આક્ષેપો સાથે રાજ્યના ગૃહમંત્રીના રાજીનામાની પણ ભારે સૂત્રોચ્ચાર સાથે માંગ કરી હતી અને જિલ્લા કલેક્ટરને આવેદન સુપરત કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરમાં પૂર આવ્યો, ત્રણ વખત પૂર આવ્યો, નરી આંખે લોકોએ જોયું, લોકોના ઘરે ડૂબી ગયા, બાળકોને દૂધ નહીં મળ્યું, સિનિયર સિટીઝનને દવા નહીં મળી, પ્રેગ્નન્ટ મહિલાઓ દવાખાને નહીં જઈ શકી, 12 માણસ મરી ગયા। તમે વિચાર કરો। અને એ પૂરના લીધે જે હોનારત થઈ એ કોના લીધે થઈ? માનવ સર્જિત પૂર। સરકાર જાતે એવું કહે છે કે 30 મીટરની અંદર કોઈ વિશ્વામિત્રીના કિનારા ઉપર 30 મીટર સુધી કોઈએ બાંધકામ નહીં કરવું, અને તમે જ લોકો ઝોન ચેન્જ કરીને આપો છો, તો એ ઝોન ચેન્જ કરીને એને તોડો ને। ટ્રાન્સપોર્ટ હબ બનાવ્યા છે એને તોડો, એ તોડવું નથી। તમારા મળતિયાઓને બચાવવું છે અને આ શહેરને ડૂબાડવું છે, એ નરી આંખે દેખાતું હોય ત્યારે। અને જે લોકોને નુકસાન થયું છે એની ભરપાઈ આજ સુધી નથી થઈ, એની પણ રજૂઆત કરી છે અમે। અને જે રીતે વડોદરા શહેરમાં ચાલી રહ્યું છે એ કોઈની વાત નહીં સાંભળવી, એટલે અમે કલેક્ટરને રજૂઆત કરવા આવ્યા છે, આંદોલન કરીશું, કોર્ટમાં જઈશું। પણ આ TP13ની અંદર જે રીતે ગેરકાયદેસર બધા કાંસો પાડી રહ્યા છે અને જે કરોડો રૂપિયાનું નુકસાન કરી રહ્યા છે આ શહેરનું, લોકો પેટ કાપીને પણ ટેક્સ ભરતા હોય ત્યારે એમનું નુકસાન ના થાય, વડોદરા શહેરને રાહત મળે, ફરતી પૂર ના આવે, એ તમામ બાબતો લઈને કોંગ્રેસ પાર્ટી